બહુ સરસ મજાના શબ્દની અંદર કીધું છે કે ભક્તામરની સાધના તમને શું આપે? ઉપસર્ગાક્ષયમ યાંતિ. ગમે તેવા ઉપસર્ગ કેમ ન આવેલા હોય, ભક્તામર સ્તોત્ર માનતુંગ સુરી મહારાજજી બોલતા ગયા, જીભથી નહીં, હૃદયથી નહીં, નાભીમાંથી એક એક ગાથા. ત્યાં કોઈ ફળ નહોતું, મીઠાઈ નહોતું, ભગવાન નહોતું, પ્રતિમા નહોતું, ધૂપ નહોતું, દીપ નહોતું. ત્યાં માત્ર શું હતું? ભાવ. અંતરમનથી ભગવાનને આરજી. અને સંસારમાં પણ તમે કોઈને બહુ દિલથી યાદ કરો ને, તરત એની ઘંટડી વાગે, અરે યાર તને જે હમણાં જ મેં યાદ કર્યો હતો. તો એ ભાવ સાથે ઉપસર્ગાક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય. ઉપસર્ગોનું સમન થશે, વિઘ્નોના વાદળા છેદાઈ જશે. અને કદાચ તમે એવા ભયંકર કોટીના પાપ કરેલા છે કે તમારા ઉપસર્ગો પણ દૂર થતા નથી, વિઘ્નો પણ દૂર થતા નથી. પણ એક વસ્તુ આજે તમે જ્યારે અહીંથી જશો તો એક વસ્તુ તમારા મોઢા ઉપર હશે, હશે, હશે અને હશે. શું હશે? અને એને ભગવાન પણ પોતે ગાય, મહર્ષિઓ પણ ગાય, મહન પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જીને. મનની પ્રસન્નતા. અને એવું કહેવાય છે કે મન સાધ્યું તેને સઘળું સાધ્યું. મનની જીતે જીત રે, મનની હારે હાર. મન લઈ જાય મોક્ષ મારે, મન ही नरक मोजा. જેને મન સાધી ले और मन साधना की क्रिया प्रक्रिया, उसी का नाम है भक्तामर हीलिंग. आध्यात्मिक, शारीरिक, आर्थिक और मानसिक कोई भी घटना क्यों न हो, मैं सदा उसके अंदर मुस्कुराता रहूं, मैं आनंदित रहूं. ऐसा बल प्रभु आप मुझे प्रदान करो.